સાહેબ નેહલભાઈ જોડાઈ ગયા છે, એ પણ લોકોને સાવચેતી માટે લોકોને જણાવશે. કંઈ મારે થોડી બીજી જ વાત કરવી છે. હું બાળકોનો ડૉક્ટર છું. પહેલી વાત તો મારે એ કહેવાની થાય કે બાળકોના વિકાસ માટે બાળકોની રમતગમત ખૂબ અગત્યની છે. જ્યારે પણ ગરમીની મોસમ હોય ત્યારે એવું બને છે કે નેચરલી બધી જગ્યાએથી એવું આવતું હોય છે કે ભાઈ ગરમીની મોસમમાં હીટ સ્ટ્રોક થઈ જશે, આવું થઈ જશે, તેવું થઈ જશે. માટે ખાસ તો બાળકો ઉપર બહુ મોટી ધોંસ આવી જાય છે રમત ઉપર, જે ખરેખર યોગ્ય નથી. સૌ માતા પિતાને મારે કહેવાનું થાય કે હા, એ વાત સાચી છે કે જ્યારે બહુ જ બધો તાપ હોય ત્યારે બપોરના ભાગમાં આપણે બાળકોને ભલે સાચવીએ, પણ એમની જે રૂટીન એક્ટિવિટી છે, જે સવારના ભાગમાં હોય કે જે સાંજના 5 વાગ્યા પછી હોય, ત્યારની એક્ટિવિટી આપણે ચાલુ રહેવા દઈએ. એક અગત્યની વાત એ પણ છે કે તડકામાંથી આપણા શરીરને વિટામિન ડી મળે છે. શરીરમાં આવી વ્યવસ્થા છે કે આપણા શરીર પર જ્યારે તડકો પડે ત્યારે જ આપણું શરીર વિટામિન ડી બનાવે છે, અને એ પણ જ્યારે આકરો તાપ પડે ત્યારે જ બનાવે છે. અને ઘણા લોકો એવું સમજતા હોય છે કુણા તડકામાં મેં ફરીશ તો વિટામિન ડી મળે છે. બિલકુલ ખોટી વાત. વિટામિન ડી તમને મળશે 10 વાગ્યાથી માંડી અને 4 વાગ્યા સુધીના તડકામાં. એટલે એ પણ હું બધા લોકોને ખાસ સલાહ આપીશ કે હીટ સ્ટ્રોકથી આપણે રક્ષણ જરૂર કરીએ, પણ આ જે વિટામિન ડી મેળવવાનો અવસર છે પણ ના ચૂકીએ. એટલે તડકાની અંદર બહારે ન નીકળવું એવું નથી, પણ યોગ્ય પ્રમાણમાં નીકળીએ, સાચવીને નીકળીએ, આપણું કામ કરતા રહીએ. ત્રીજી અને છેલ્લી વાત મારે એ કરવાની થાય કે જ્યારે પણ તડકો અને ગરમીની વાત આવે છે ત્યારે આપણે હંમેશા બધાને એવું કહેતા સાંભળ્યા છે કે ભાઈ પ્રવાહી લેવું, પ્રવાહી લેવું, પ્રવાહી લેવું, પ્રવાહી લેવું. બધાને ખબર છે કે ભાઈ તાપ પડે એટલે પ્રવાહી લેવું પડે, અને કુદરતે આપણા શરીરમાં એવી વ્યવસ્થા કરી છે કે જ્યારે પણ તાપ પડે ત્યારે આપણે તરસ લાગે. હવે પ્રવાહી લેવામાં કયું પ્રવાહી લેવું એ ખાસ સમજવાની વાત છે. અને એમાં એક અગત્યની વાત એ છે કે હંમેશા શરીરને જ્યારે પણ તાપ લાગે ત્યારે આપણે સાદું પાણી તો લેવું જ જોઈએ. એ ઉપરાંત ORS તરીકે ઓળખાતું ઓરલ રિહાઇડ્રેશન ફ્લુઇડ લેવું જોઈએ. આમાં પણ અગત્યની વાત એ છે કે આજે ORSના નામે ઘણી બધી ભળતી સળતી કંપનીઓની વસ્તુ દવાની દુકાનમાં તમને મળશે, જે ખરેખર ORS નથી પણ શરબતો છે, જે શરબતો આપણને ઓછા કામ લાગે છે. ORS જેવું શરીર માટે કામ કરી શકે છે એવું કામ આ શરબતો કરી શકતા નથી. એમના નામ પણ ભળતા સળતા આપવામાં આવે, જે પ્રાથમિક નજરે આપણે જોઈએ તો આપણે એમ જ લાગે કે આ ORS છે. તો આપણે જાણવું કઈ રીતે કે આપણે જે લઈએ છીએ વસ્તુ ORS છે કે નહીં? તો એના માટે તમારે એના પર માર્કો જોવાનો. માર્કા ઉપર એવું લખ્યું હશે કે WHO રેકમેન્ડેડ ફોર્મ્યુલા, એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ORS માટેની જે ફોર્મ્યુલા આપેલી છે એ ફોર્મ્યુલાથી આ બનાવવામાં આવ્યું છે. આવો માર્કો જે ટેટ્રાપેક ઉપર હોય એ ટેટ્રાપેક જ ORS છે. એ વાત આપણે બધાએ સમજવાની જરૂર છે. અને એટલે જ્યારે ORS તમે ખરીદો ત્યારે WHO નો માર્કો જોઈને જ ખરીદજો. તો આ ગરમીમાં આટલું ખાસ ધ્યાનમાં રાખજો. બાકી તો બધી વાત બધાને ખબર છે કે ભાઈ તાપથી બચવું કે આમ કરું કે તેમ કરું, પણ મેં કઈ વાત જરૂરથી ધ્યાનમાં રાખજો. છોકરાઓને રમવા દેજો અને સાચું ORS પીજો. થેન્ક યુ સો મચ. જી, હાલ આપણે વાત કરીએ તો સ્થાનિક લોકો જોડા